સમાચાર ગાંધીનગરથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે। રાજ્યમાં સ્વચ્છતા મિશન અંગે ચર્ચા કરવામાં આવશે। વરસાદ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે પણ સમીક્ષા કરાશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો આજની કેબિનેટ બેઠકમાં કયા મુદ્દાને લઈને ચર્ચા થશે? જી બિલકુલ હિરલ, આપે કહ્યું તે મુદ્દાઓની ચર્ચા થશે। તેની સાથે આજે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનું પણ રિવ્યુ છે તે કરવામાં આવશે, કેમ કે આજે આ બંને યોજનાઓને અંતર્ગત જે સહાય વિતરણ છે તે આજે સચિવાલય ખાતે થવાનો છે। તેની સાથે જ્યારે વાત ગુજરાતની કરવામાં આવી રહી છે અને કોમનવેલ્થ માટેની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સ્પોર્ટ પર્સન માટેની શક્તિદૂત યોજનાનો પ્રારંભ છે તે પણ આજથી થવાનો છે। 3 વાગે સત્તાવાર રીતે ડેપ્યુટી સીએમ દ્વારા આ જે યોજના છે તેને લોન્ચ કરવાની છે, તો તેની પણ જે કે રિવ્યુ છે તે થવાની છે। તે સિવાય રાજ્યમાં સ્વચ્છતા મિશનને લઈ અને સતત કેમ્પેઇન ચાલી રહ્યો છે તેનો રિવ્યુ છે તે કરવામાં આવશે। વરસાદ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે સમીક્ષા થશે, કેમ કે અનેક જગ્યા પર વરસાદ સાથે જ રોડ તૂટ્યા હતા અને જે મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી ગઈકાલે જે રોડ રસ્તા માટેની, તો તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। જળાશયો પાણી ડેમોમાં જળાશયોમાં પાણીની સ્થિતિની વાત હોય કે ખાતર બિયારણ અને સિંચાઈની ઉપલબ્ધતાની વાત હોય, તેની પર પણ ચર્ચા કરવામાં આવશે। ચોમાસામાં રોગચાળો અટકાવવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાંની પણ ચર્ચા તે કરવામાં આવશે। ચાંદીપુરામાં જે રીતે મૃત્યુ થયા છે, તો ચાંદીપુરાને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવશે। તિરંગા યાત્રા અને વિધાનસભા સત્રની તૈયારી પર પણ ચર્ચા થશે। બિલકુલ કિંજલ, આભાર। તો આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, જેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે અને ખાસ તો રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે।